અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે શાંતિપુરા ખાતે 4 કિલોમીટરના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા। ખેત પાકને વ્યાપક નુકસાન। પ્રાથમિક શાળામાં પાણી ભરાતા બાળકોના અભ્યાસ પર અસર। કબ્રસ્તાનમાં ગટરના પાણી હોવાથી દફન વિધિ કરવામાં પડતી મુશ્કેલી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અમદાવાદના છેવાડે આવેલા શાંતિપુરા સર્કલ નજીક તથા તેના આસપાસના 4 કિલોમીટર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ખેત પાકને નુકસાન થયું છે। શાંતિપુરાના ગ્રામજનોનું કહેવું છે કે અમારા ગામ તરફ છેલ્લા 2 વર્ષથી ગટરનું પાણી છોડવામાં આવે છે, આથી અમો હેરાન પરેશાન થઈ ગયા છે। ખેતીને નુકસાન થઈ રહ્યું છે। અમારા ગામના કબ્રસ્તાનમાં ગટરના પાણી ભરાતા દફન વિધિ કરવામાં મુશ્કેલી પડે છે। ગંદા પાણીમાંથી પસાર થઈ કબ્રસ્તાનમાં જવું પડે છે। નવાઈની વાત તો એ છે કે શાંતિપુરા ગામની પ્રાથમિક શાળામાં પણ ગટરનું પાણી ભરાઈ ગયું હોવાથી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર પડી રહી છે। તેમનો અભ્યાસ બગડી રહ્યો છે। ગટરના પાણી ચારે બાજુ ફરી વળતા રોગચાળો ફાટવાની દહેશત છે। શાંતિપુરા વિસ્તારમાં 3 વર્ષ અગાઉ મોટા ઉપાડે બ્રિજનું કામ શરૂ તો કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ કામ અધૂરું મૂકી દેવાતા લોકોને હાલાકી વેઠવી પડી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં અભ્યાસ સમસ્યા હલ કરવામાં આવતી નથી। ન્યૂઝ એન્કર ગુજરાત મિશ્રાની સાથે રિપોર્ટર શાહરૂખ ખોખર, અહેમદાબાદ ને જુઓ બ્યુરો ચીફ સોમવાર ટાઈમ ન્યૂઝની સાથે।